ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા વડોદરાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જે બાદ લોકોનો રોષ તંત્રની કામગીરી પર ફૂટ્યો હતો અને ત્યારબાદ પાલિકા દ્વારા 1200 કરોડના ખર્ચે વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોળી કરવાનો પાયલોટ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો, જેના અંતર્ગત વિશ્વામિત્રી નદીને પહોળી કરવા માટે અને કર્મચારીઓની સુરક્ષા માટે મગરોનું સ્થળાંતર કરવું ખૂબ જરૂરી છે। ત્યારે નદીમાંના 150 થી પણ વધારે મગરોને આજવા સરોવર અને સફારી પાર્કમાં સ્થળાંતર કરવામાં આવશે, જેનો સ્થાનિકો અને મગર પ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે। जो સૌથી પહેલા એક વાત છે કે જે બી વિશ્વામિત્રીનો તમે પ્રોજેક્ટ બનાવો તો વિશ્વામિત્રીના જળચર જીવોને અનુરૂપ કરીને જે પ્રોજેક્ટ બનાવવાનો હોય। આ કોઈ એવું વસ્તુ નથી કે તમે કાઢીને આમ લઈ જશો, એને કાઢતા મૂકતા કેટલી ક્રુઅલિટી થશે ને। કોઈ બી પ્રોજેક્ટનું અલ્ટરનેટિવ હોય ને, મગર છે તો એનું એન્ક્લોઝર બનાવો અંદર ને અંદર, પેલી બાજુ કામ કરતા હોય તો મગર તો વાઇબ્રેશનથી આ બાજુ જ આવી જશે। અમે અમારા વડોદરાના સ્વયંસેવકો 150 છોકરાઓ બી કોર્પોરેશનની સાથે વગર પગારે ખડે રહેવા તૈયાર છે। કરતા કોઈ રીતે શક્ય જ નથી કે નદીમાંથી મગર કાઢીને શિફ્ટ કરો, એ કંઈ આગે તળાવ કે ચોરસ કે સ્વિમિંગ પુલ નથી કે મગર હવે આટલી લાંબી નદીમાં મગર ક્યાં હોય શું હોય કોઈને એક તો પાણી ડોળું છે, તમને ખબર જ ના પડે। એટલે આ જો વાતો કરી રહ્યા છે તે એક તો ખબર નહીં કઈ રીતની કરી રહ્યા છે, એટલે આ વસ્તુ શક્ય જ નથી। મગર અહીંથી આટલા એટલે બધા તો ના જ જઈ શકે એટલી ગેરંટી છે। એકચ્યુઅલી પોસિબલ જ નથી, કારણ કે એ દરમિયાન આ જે એમને નક્કી કર્યું છે ને અહીંથી સ્થળાંતર કરવા માટે, હા જે મોટા મોટા મગર જેમની એમને બીક છે કે ભાઈ એ હુમલો કરશે એટલે કોઈ કારીગર અંદર ઉતરતું નથી, એટલે મોટા તો હાથમાં આવી જશે, પણ જે નાના છે એનો ભોગ લઈ લેવાશે।